આજે આપણે એક ખૂબસૂરત એવા જંગલની મુલાકાત લેતા લેતા આપણે આગળ વધી રહ્યા છીએ. આજે આપણે ઉનાઈ માતાના મંદિરથી હવે આપણે સબરીધામ જઈ રહ્યા છીએ અને આ તમે જે જોઈ રહ્યા છો તે સબરીધામ જવાનો રોડ છે. તો આપણે સબરીધામ જઈ રહ્યા છીએ. તો આપણી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે વચમાં ઊભા રહ્યા છીએ અને જંગલનું આ મનમોહક દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો તે ખૂબસૂરત દ્રશ્ય છે. અહીંયા ફોટોગ્રાફી પણ ઘણી સારી થાય છે. આ વસ્તુ તમે જ્યારે ઉનાઈથી આપણે સબરીધામ જશું ત્યારે આ રસ્તામાં આ રોડ આવે છે અને ખૂબસૂરત રોડ છે. તો મને વિચાર્યું કે અહીંયા આપણે રોકાઈ જઈએ. તો આપણે હવે સબરીધામ ભોગવા આવ્યા છીએ અને આ અત્યારનું પાર્કિંગ છે. સબરીધામ મંદિર ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગ જિલ્લાની અંદર આવેલું સુબીર ગામ છે. ત્યાંથી આ 5 કિલોમીટરના અંતરે આ સબરીધામ જે ડુંગર અને જંગલની વચ્ચે આવેલું છે અને અહીંયા ખૂબ મનમોહક દ્રશ્ય તમે અહીંયા આવશો તો નિહાળી શકશો. જો તમારે શાંતિવાળું વાતાવરણ જોતું હોય પ્રવાસની અંદર તો તમે અહીંયા આવી શકો છો. ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મંદિરના દર્શન કરવાનું પ્રયત્ન કરીશું. આ તમે સામે જોઈ રહ્યા છો તે સબરીબાઈનું મંદિરનો વ્યૂ છે અને આ આજુબાજુનું મોટું બધું મેદાન આવેલું છે. અહીંયા બેસવા માટે બેન્ચીસ પણ છે, બધા બેસી શકે છે અને શાંતિથી તમે આનંદ માણી શકો છો. અને આપણે હવે મંદિરની અંદર જવાનો પ્રયત્ન કરશું અને ભગવાન રામચંદ્રને અને લક્ષ્મણ અને માતા સબરીના દર્શન કરીશું. અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે રીતનું વાતાવરણ છે, શાંતિવાળું અને થોડુંક ઠંડુ અનુભવાય છે. અહીંયા આપણે અંદર જશું એટલે માતા સબરીબાઈનું મંદિર આવશે અને ભગવાન રામચંદ્ર પણ અહીંયા આવેલા છે તે પણ તે બતાવે છે. અહીંયા તમે આવશો તો જમવાની પણ સગવડ છે અને રહેવા માટેની પણ સગવડ છે. અને જો તમારે અહીંયા આવવું હોય તો તમારે વહેલું આવી જવાનું, કારણ કે 6 વાગ્યા પછી અહીંયા ફોરેસ્ટના લોકો તમને આવવા દેશે નહીં. સામે રામધૂન ચાલી રહી છે અને સામે બાળકો રામચંદ્ર ભગવાનનું રૂપ લીધેલું છે અને લક્ષ્મણજીનું રૂપ લીધેલું છે અને માતા સબરીનું રૂપ લીધેલું છે. અહીંયા મંદિરે ભગવાન રામચંદ્ર ભગવાન છે, લક્ષ્મણજી છે અને સબરી માતા તેમને બોર ખવડાવે છે. બાજુમાં શેરી છે. તમે ઉપર જઈને મંદિરની ઉપર જ્યાં ટેરેસ છે ત્યાં જઈને તમે ઉપરનો વ્યૂ પણ જોઈ શકો છો. આ ટેરેસ ઉપરથી તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે. ઉપર મંદિરની અગાસી પણ વિશાળ એવી છે. ચારે બાજુ ડુંગરો છે અને જંગલ છે અને વચમાં આ મંદિર આવેલું છે. તો તમે આપણે આવા ઘણા નવા ધામના વિડીયો લઈને આવેલા છીએ. તમારે પ્રવાસની અંદર જવું હોય તો અનુકૂળ રહે અને માહિતી પણ મળે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું. અહીંયા બાજુમાં ભગવાન શંકરનું પણ મંદિર આવેલું છે. એ તમે જોશો તો સામે પછી આપણે ચાલીને જશું તો બજરંગબલીનું પણ મંદિર આવેલું છે અને અહીંયા સાંજે ફુવારા અને લાઇટિંગ પણ થઈ છે જે તમે જોઈ રહ્યા છો તે. અને સામે તમે બરાબર જોઈ રહ્યા હતા તે બજરંગબલીની અહીંયા મૂર્તિ મૂકવામાં આવેલી છે અને અહીંયા બજરંગબલીનું પણ મંદિર આવેલું છે. તો આપણે અહીંના દર્શન કર્યા, મંદિર જોયું
અને નિહાળ્યું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે હવે અહીંથી બીજા ધામમાં જવાનો પ્રયત્ન કરીશું અને ત્યાંનો પણ હું તમને રોડ કેવો છે તે બતાવીશ. આજે આપણે જઈ રહ્યા છીએ તે હવે આપણે પંપા સરોવર જઈ રહ્યા છીએ. સબરીધામથી લગભગ પંપા સરોવર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. એટલે સબરીધામ તમે જો આવો તો પંપા સરોવર આવવાનું ભૂલશો નહીં અને એક વખત પંપા સરોવર જરૂર જજો. તો મિત્રો, આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું પંપા સરોવરના. આ તમે પંપા સરોવર જવાનો આ રોડ છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને જે લોકો નવા આપણા વિડીયો જોતા હોય તે લોકો તો અહીંયા સબસ્ક્રાઈબ જરૂર આપણી ચેનલને કરજો. હવે આપણે અહીંથી પંપા સરોવર જઈ રહ્યા છીએ. ઘણો ઊંચાણ અને નીચાણવાળો આ રોડ આવેલો છે, એટલે અહીંયા ડ્રાઇવિંગ કરવામાં પણ ખાસ ધ્યાન રાખવું એ હું તમને કહું છું. રોડ થોડોક સારો છે, થોડોક ખરાબ છે. બહુ સારો નથી એમ પણ કહી શકાય, બહુ ખરાબ પણ નથી એ પણ કહી શકાય. તો જય માતાજી.